નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. અરવલ્લી જિલ્લાના ધારીમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, પરંતુ સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે ધારી શહેરના નગરજનો મસમોટા ખાડાઓથી ભારે પરેશાન ભોગવવા મજબૂર રહ્યા છે. અરવલ્લી જિલ્લાના ધારી પાસે નેશનલ હાઈવે બનાવવા માટે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જો કે ચોમાસાની શરૂઆત થતાં જ માર્ગોની હાલત દયનીય બની છે. રસ્તા પર મસમોટા ખાડા પડ્યા છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે ધારીમાં વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મસમોટા ખાડાઓને લઈને અકસ્માત સર્જાઈ શકે છે. જવાબદાર અધિકારીઓને શું મસમોટા ખાડાઓ નજરે પડતા નથી તેવા સવાલો ઉઠ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ખાડાઓની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, ધારી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.